ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં સનરાઈઝ નામની ગેરકાયદેસર અને નિયમો વિરુદ્ધ ચાલતી પ્રાથમિક શાળાને તંત્રએ સીલ કરી સરકારી મંજૂરી ન મળે ત્યાં સુધી અહીં શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ કર્યો છે। આ ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે તારીખ 13/6ના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીના આધારે મુલાકાત લીધી હતી। આ શાળા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે। બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ હજી BU સર્ટિફિકેટ આવેલ નથી। આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં। આ સનરાઈઝ સ્કૂલ ના નામથી ચાલે છે પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી। એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઈઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના 1 થી 5ના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી બાળકોનું શિક્ષણ છે એ એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય।